નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી આંધળે તાપી નદીમાં છલાંગ લગાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. તેવા સમયે સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી ઘર કંકાસના લીધે અલીભાઈ પટેલ નામના શખ્સે તાપી નદીમાં ઝંપલાવ્યો હતો, પણ સદનસીબે તેમના હાથમાં જાડી ઝાંખરા આવતા તેમને પકડી લીધા હતા. બાદમાં ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને મૃતને બહાર કાઢ્યા હતા. તો ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી પ્રમાણે જહાંગીરપુરામાં રહેતા 55 વર્ષીય અલીભાઈ પટેલ અડાજણ પાટિયા ખાતેના ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપરથી નદીમાં કૂદ્યા હતા. જોકે તે ધસમસતા પાણીના વહેણમાં ખેંચાઈ રહ્યા હતા. તે દરમિયાન સદનસીબે તેમના હાથમાં જાડી ઝાંખરા આવી જતા પકડી લીધા હતા. બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરાતા તરત જ ફાયરના લશ્કરો બ્રિજ પર પહોંચ્યા હતા. જે અંતર્ગત 2 ફાયરના જવાનો તાત્કાલિક બ્રિજની વચ્ચેના ભાગેથી દોરડા વડે નદીમાં ઉતર્યા હતા. બાદમાં બંને જવાનો રિંગ બોયા લઈને તરતા અલીભાઈ પાસે પહોંચ્યા હતા. બાદમાં ફાયર જવાનોએ રિંગ બોયાનો ઉપયોગ કરીને પાણીના વહેણમાંથી ભારે જમત ઉઠાવીને આધેડનું રેસ્ક્યુ કરીને સહી સલામત અડાજણ તરફના નદી કિનારે લાવ્યા હતા. જે અંતર્ગત આધેડને કિનારે લાવ્યા બાદ 108 એમ્બ્યુલન્સની ટીમે પ્રાથમિક સારવાર આપીને તરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું ફાયર ઓફિસર બળવંતસિંહે કહ્યું હતું. જોકે તેમણે ગૃહ કંકાસમાં આ પગલું ભર્યું હોવાનું શક્યતા ફાયરે દર્શાવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.